કેમ છો બધા? આપણે હવે બનાવીશું પુદીનાની દાણાની ચટણી સેન્ડવિચ માટે, જે અમે રેગ્યુલર બનાવતા હોઈએ છીએ. ઘરથી ખેતીનો પુદીનો છે અને મારો ફોન ચાર્જિંગમાં છે, તો લોહી તો પીવું પડે ને કોઈના ફોનનું, તો સાહેબનો લઈ લીધો છે. હવે એને હું એક જ તો છીએ એટલે ટેગ કરી દઈશ મારી જાતને પછી. એટલે આપણે પહેલાં પુદીનો સાફ કરી લઈએ. કુમળો હોય તો તોડીને લઈ લેવાનો. દાંડી એવું લાગે કે હાર્ડ છે તો એ પાછળથી કલટી. ઓકે, ધાણાની એન્ડમાં જરાક મસ્તું કાપી લીધું, બાકી આપણે આ દંડી પણ યુઝ કરી દઈશું. એનો ફ્લેવર બહુ જ સરસ આવે. તો સારો એવો પુદીનો લેવાનો અને સારા એવા ધાણા, આ બધું એકસાથે ધોઈ કાઢશું. અત્યારે લીલા મરચાં અને લીલા મરચાં છે તો લઈ લઈશ. થોડી તીખી જ બનાવવાની છે. બધું એકસાથે ધોવાઈ જાય એવું નાખી દઉં. ઓકે, કે પછી ચાખીને નાખો? નહીં, થોડો નાખવો પડશે. ઓકે, સો આમાં મરચાં, ધાણા અને લીમડો કહું છું, પુદીનો છે, સરખા ધોઈ નાખ્યા છે. વીકેન્ડમાં મારી પાર્ટી છે એટલે વધારે ચટણી બનાવીને મૂકી દેવાની છું. સો 12-12ની 2 ની 24ની 1 જ કરવાની. ઓકે, આમાં થોડું થોડું એડ કરીને પીસવાનું સ્ટાર્ટ કરીશ. થોડું સોલ્ટ, સિંગદાણા, સ્પૂન આપજો બે. અને અમે થોડું ગળપણ નાખીએ અંદર, સારું લાગે ને કિક આવે, ડિફરન્ટ થોડો ફ્લેવર લાગે. તો હવે થોડું પાણી નાખશું અને લેમન. સો થોડું લીંબુનો જ્યુસ અને મને પીસી નાખશું. વાઇટામિક્સમાં બહુ સરસ. તો આમાં વસ્તુ તો આટલી જ આવશે, પણ કેટલું તીખું, કેટલું મીઠું, કેટલું ખટાશ, એ બધું મેજર કરવાની જવાબદારી તમારી, કે તમને કેવું ટેસ્ટ જોઈએ છે. ઓકે, so I'm gonna post it now. Itu